લોકોને તેની ઉપર શ્રદ્ધા હતી, લોકોને તેની ઉપર ભરોસો હતો કે આ ભુવાજી અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવશે. પણ આ ભુવાજી નહોતો, આ તાંત્રિક નહોતો, આ રાક્ષસ હતો, જેણે એક પછી એક 12 હત્યાઓને અંજામ આપ્યો હતો. અને 13મી હત્યાને અંજામ આપે તે પહેલાં પોલીસ પહોંચી ગઈ, એક યુવાન માણસ બચી ગયો. પણ આ કેવી રીતના હત્યાને અંજામ આપતો હતો ને કોણ છે આ ભુવાજી, તેની વિગતે વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. આપણી સમસ્યા એવી છે કે ઈશ્વરે આપણું સર્જન કર્યું અને આપણે સીધા જ ઈશ્વર સાથે, કે જેના ઉપર તમે ભરોસો કરો છો, એવી પરમ શક્તિ સાથે સીધી વાત કરી શકો છો, કારણ કે તમે તેના સંતાન છો. પણ આપણે એવા ફસાઈ જઈએ છીએ કે ઈશ્વર સાથે સીધી વાત કરવાને બદલે જે લોકો પોતાને ઈશ્વર બનાવી દે છે, જે લોકો પોતાને ભુવાજી કહે છે, જે લોકો પોતાને તાંત્રિક કહે છે, જે લોકો પોતાને બાબા કહે છે, જે લોકો પોતાને સંત કહે છે, તેમના દરબારમાં જઈએ છીએ, ચિઠ્ઠીઓ લખીએ છીએ, દંડવત પ્રણામ કરીએ છીએ અને પૈસા મૂકીને પાછા આવીએ છીએ. આપણને એવું લાગે છે કે આ તાંત્રિક, આ ભુવાજી, આ બાબા આપણી જિંદગી બદલશે, આપણા પ્રશ્નોનું નિરાકરણ આવશે. પણ ગુજરાતમાં એક એવો ભુવાજી હતો. આ ભુવાજી લોકોના પ્રશ્નોનું નહીં, લોકોની જિંદગીનો અંત લાવી નાખતો હતો. આ ભુવાજીનો દરબાર ભરાતો હતો, તે ઝૂમતો હતો અને તેના દરબારમાં લોકોની ભીડ એકત્રિત થતી હતી. અને પછી આ પોતાના શિકારને પસંદ કરતો હતો અને પસંદ થયેલા શિકાર પાસે લાખો રૂપિયા પડાવી તેમની હત્યા કરતો હતો. હમણાં સુધી આ ભુવાજીએ 12 હત્યાઓને અંજામ આપી દીધો હતો, કોઈને ગંધ સુદ્ધા આવી નહીં. અચાનક અમદાવાદ પોલીસને એક બાતમી મળે છે અને આ ભુવાજી એક વેપારીની હત્યા કરે તે પહેલાં તેને ઝડપી લીધો. પણ કુદરતનો ક્રમ પણ એવો ચાલ્યો કે ભુવાજી હવે આ દુનિયામાં નથી રહ્યો. ચાલો તો આખી વાત તમને વિગતે સમજાવવી પડશે. અને ઘટના એવી છે કે અમદાવાદના ડેપ્યુટી પોલીસ કમિશનર શિવમ વર્મા પાસે એક માણસ આવે છે. એ માણસનું નામ છે જીગર ગોહિલ. જીગર ગોહિલ એક માહિતી આપે છે. આ માહિતી સાંભળતા ડેપ્યુટી પોલીસ કમિશનર શિવમ વર્મા ચોંકી જાય છે, કારણ કે આ માણસ એવી માહિતી આપી રહ્યો હતો કે મારો શેઠ એક માણસની હત્યા કરવાનો છે. એટલે તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર સરખેજને આ બાબતની જાણ કરવામાં આવે છે અને સરખેજના પોલીસ ઇન્સ્પેક્ટર કામ શરૂ કરે છે. આ જીગર કોણ છે, પહેલાં તેની વાત સમજી લેવા જેવી છે. આ જીગર ગોહિલ એ મૂળ અમદાવાદનો વતની છે. તે કાર ચલાવવાનું કામ કરે છે, ડ્રાઈવર તરીકે નોકરી કરે છે અને તેના શેઠનું નામ હતું નવલસિંહ ચાવડા. જીગર સરખેજના પોલીસ ઇન્સ્પેક્ટરને માહિતી આપે છે કે નવલસિંહ ચાવડા એ ભુવાજી છે, એનો દબદબો છે, એના દરબારમાં લોકો આવે છે, તે ધૂણે છે, લોકો પૈસા મૂકીને જાય છે, પણ ખરેખર આ હત્યારો છે. અને આની પોતાની એક યુટ્યુબ ચેનલ પણ છે. નવલસિંહ ચાવડાની પોતાની એક યુટ્યુબ ચેનલ છે, તેનું નામ છે મોજે મસાણી સરકાર. તમે આ ચેનલને જોઈ પણ હશે, કદાચ તમે આના દરબારમાં ગયા પણ હશો, કારણ કે તમારી પાસે પણ તમારી જિંદગીના પ્રશ્નો હશે અને તમને લાગ્યું હશે આ મોજે મસાણી સરકાર એટલે કે નવલસિંહ ચાવડા ભુવાજી મારા દીકરાનું લગ્ન થતું નથી તો કરાવી આપશે, કોઈ સ્ત્રીને બાળક થતું નથી તો એને સંતાન પ્રાપ્તિ થશે, કોઈને નોકરી મળતી નથી તો નોકરી મળશે, કોઈનું ભૂત પ્રેત વળગ્યું હશે તો ભૂત પ્રેત ઉતારશે. પણ આ ભુવાજી નહોતો, આ રાક્ષસ હતો. આ જીગર ગોહિલ જે માહિતી આપી રહ્યો હતો એવી છે કે મારો શેઠ નવલસિંહ ચાવડા જે ભુવો છે તે હવે સાણંદમાં રહેતા એક અભિજીત યાદવ નામના યુવાનની, એક બિલ્ડરની, એક વેપારીની હત્યા કરવાનો છે. આ માહિતી સાંભળતા પોલીસ ઇન્સ્પેક્ટર ચોંકી જાય છે. બસ આટલી જ વિગત હતી, ટૂંકી વિગત હતી. હમણાં નવલસિંહ ચાવડાને અડી શકાય તેમ નહોતું, કારણ કે કોઈ નક્કર વાત નહોતી. પણ જીગર ગોહિલ પાસે કેટલાક ઓડિયો રેકોર્ડિંગ હતા. એ સાંભળતા ઇન્સ્પેક્ટરને ખાતરી થાય છે કે વાતમાં દમ છે. આ માણસ હત્યા કરે તે પહેલાં તેને પકડવો અનિવાર્ય છે.
એટલે સૌથી પહેલા તપાસનો દોર શરૂ થાય છે કે અભિજીત ઉર્ફે અભી કોણ છે. તો ખબર પડે છે કે અભિજીત ઉર્ફે અભી ગાંધીનગરમાં આવેલી એક 5 સ્ટાર હોટલના વાઇન શોપમાં પોતાનો હિસ્સો ધરાવે છે. આ અભી કોણ છે તેના તપાસનો દોર શરૂ થયો. તેના નંબર મેળવવામાં આવ્યા. ઘણી મહેનત પછી અભીના નંબરો મળ્યા, તેના સરનામા મળ્યા. પોલીસે તાત્કાલિક અભી યાદવ અને નવલસિંહ ચાવડાના ફોન ટ્રેક કરવાનું શરૂ કર્યું. તો ઇન્સ્પેક્ટર સરખેજને ફાળ પડે છે, કારણ કે બંને એક જ જગ્યાએ લોકેટ થઈ રહ્યા હતા. એનો અર્થ એવો હતો કે યાદવ અને ચાવડા બંને એક જ જગ્યાએ છે. એટલે તાત્કાલિક સરખેજ પોલીસની ટીમ રવાના કરવામાં આવે છે. તો બંને મળે છે વેજલપુર વિસ્તારમાં એક કારમાં બેઠા હતા. આ જીગર ગોહિલ જે નવલસિંહનો ડ્રાઈવર છે તેણે ઇન્ફોર્મેશન આપી હતી એવી હતી કે મારા શેઠ તાંત્રિક હોવાનું નાટક કરી લોકોને શિકાર બનાવે છે અને પછી તેમને એક એવું પદાર્થ, એવું પીણું પીવડાવે છે કે તે માણસ મરી જાય છે. આ બંને એક કારમાં બેઠેલા હતા. ખાનગી કપડામાં રહેલા પોલીસના જવાનો તેને સર્વેલન્સમાં રાખી રહ્યા. ઘણી મથામણ થઈ કે નવલસિંહ ચાવડાને હમણાં પકડવો જોઈએ કે નહીં, પણ સવાલ એક જિંદગીનો હતો. જો પોલીસ મોડું કરે તો આ અભિજીત યાદવને આ કહેવાતો તાંત્રિક, કહેવાતો ભુવાજી મારી નાખે તો. એટલે ડીસીપી તરફથી સૂચના આવી કે ઓપરેશન પાર પાડો. એટલે સરખેજની પોલીસ ટીમ ત્રાટકે છે અને કારમાંથી અભિજીત યાદવને અને નવલસિંહ ચાવડાને સરખેજ પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે. અભિજીત યાદવની પૂછપરછ કરતાં ખબર પડે છે કે અભિજીત યાદવ આ ભુવાજીથી બહુ પ્રભાવિત હતો અને ભુવાજીએ એવું કહ્યું હતું, હું તંત્ર જાણું છું, હું મંત્ર જાણું છું અને હું 3 ગણા રૂપિયા કરી આપું છું. જો આવું કોઈ તંત્ર હોય, આવું કોઈ મંત્ર હોય તો મને એવું લાગે છે કે આ ભુવાજીને ભારતની રિઝર્વ બેંકના ગવર્નર બનાવી દેવા જોઈએ, કારણ આપણું નાણું 3 ગણું થઈ જાય તો ભારતમાં દરેક માણસના ઘરના નળિયા પણ સોનાના થઈ જાય. અભિજીત યાદવને લાલચ જાગી, ભુવાજી પાસે જાય છે. ભુવાજી કહે છે કે 1ના 3 કરી આપીશ. એટલે 15 લાખ રૂપિયા આપવાનો હતો, જેના 3 ગણા એટલે કે 45 લાખ રૂપિયા કરી આ ભુવાજી પાછો આપવાનો હતો. આ ભુવાજી છે નવલસિંહ ચાવડા, એની કાર પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે, એની ઝડપી કરવામાં આવે છે. તો પોલીસને એક સુસાઇડ નોટ મળે છે. હજી પોલીસ તેની ઉપર કામ કરી રહી નહોતી, પણ એક બીજી માહિતી પણ મળી હતી જીગર પાસેથી કે કારમાંથી તમને ભલે કંઈ ન મળે, એની કારનું સ્પેરવ્હીલ ચેક કરજો. કારનું સ્પેરવ્હીલ ચેક કરવામાં આવે છે ત્યારે કારના સ્પેરવ્હીલમાંથી સફેદ મીઠું હોય એ પ્રકારનું એક પાવડર એ સ્પેરવ્હીલમાંથી મળી આવે છે. પહેલાં એ પૂછે છે કે આ શું છે, ત્યારે નવલ એવું જ કહે છે કે આ મીઠું છે. પોલીસ સામે ટક્કર પણ આપે છે. નવલસિંહ એક રીઢો ગુનેગાર હતો, કારણ કે તે 12 હત્યાને અંજામ આપી ચૂક્યો હતો. પણ પછી લાંબો સમય તે પોલીસ સામે ટકી શકતો નથી અને તે કબૂલ કરે છે કે તે ભુવાજી નથી, તે હત્યારો છે. હમણાં સુધી તેણે કુલ 12 હત્યાઓ કરી છે. અને આ 12 લોકો કોણ છે? તો જેમાંથી કોઈને પૈસા જોઈતા હતા, કોઈનું લગ્ન થતું નહોતું અને બધા પાસેથી પૈસા મંગાવ્યા હતા અને એક પછી એક પૈસા આવી જાય એટલે ટપકાવી દેતો હતો. જે મીઠું કહેતો હતો એ મીઠું નહોતું, એ એમોનિયમ નાઇટ્રેટ નામનું ઝેર હતું. એ માણસને કોઈકને પાણીમાં તો કોઈકને દારૂમાં પીવડાવી એમની હત્યા કરતો હતો. આ 12 લોકોની હત્યા કરી, એમાં 3 લોકો તો પોતાના પરિવારના હતા. આ રાક્ષસ છે, આ ખૂની છે એવી ખબર જ્યારે નવલસિંહ ચાવડાના કાકા અને માને થઈ ત્યારે એણે પોતાના કાકા અને માને પણ પતાવી નાખ્યા. ઘરમાં એક વૃદ્ધ દાદી હતી, બીમાર હતી. દાદીનો દવાનો ખર્ચ થતો હતો. નવલસિંહ વિચાર્યું આ દાદી પાછળ ક્યાં સુધી ખર્ચ કરીશ, એટલે દાદીને પણ એ મારી નાખે છે. હવે એક જ પરિવારના 3 લોકો પોતાના સ્વજનને જે મારી શકતો હોય એ રાક્ષસ કહેવાય. આ રાક્ષસ પોતાના 3 લોકોને મારે છે. તેણે પછી એક ગુનાની કબૂલાત કરવાની શરૂઆત કરી, જેમાં રાજકોટની અંદર કાદર અલી, આસિફ અને તેની માં, જેમની ડેડ બોડી રિક્ષામાંથી મળી હતી, આ 3ને પણ તેણે મારી નાખ્યા હતા. વાંકાનેરમાં એક નજમા નામની છોકરી જે તાંત્રિક વિધિ કરાવવા આવી હતી, કારણ કે એના જિંદગીની એવી કોઈ સમસ્યા હતી.
અને પછી આ તેની પાસેથી પૈસા લઈ તેના ટુકડા કરી તેને પણ મારી નાખે છે. સુરેન્દ્રનગરમાં 3 લોકોને તે કેનાલ ઉપર બોલાવે છે, પૈસા લઈ લે છે અને પછી ત્રણેયને કેનાલમાં ધક્કો મારીને મારી નાખે છે. આવી જ એક ઘટના 2021માં અમદાવાદમાં અસલાલી વિસ્તારમાં ઘટે છે. એક વિવેક નામનો યુવક, આ વિવેકને પણ પૈસાદાર થવું હતું એટલે ભુવાજી તેને 2.5 લાખ રૂપિયા લઈને બોલાવે છે. આ ભુવાજી ત્યારે વઢવાણ રહેતા હતા. ભુવાજી નવલસિંહ ચાવડા અમદાવાદ આવે છે અને પછી આ વિવેકની લાશ અસલાલીના હાઈવે ઉપરથી મળે છે. આ વિવેક એટલે નવલસિંહ ચાવડાનો ડ્રાઈવર છે, જીગર, એનો સગો ભાઈ થાય. ડ્રાઈવરનો ભાઈ, જીગરનો ભાઈ વિવેકને પણ તે મારી નાખે છે. જીગરને મનમાં ક્યારની શંકા હતી કે મારા ભાઈનું અકસ્માત નથી થયો, મારા ભાઈનું મોત થયું છે. 2021થી સતત જીગર આ ભુવાજી ઉપર નજર રાખી રહ્યો હતો અને તેને હવે ખબર પડે છે કે અભિજીત યાદવને પણ 1ના 3 કરી આપવાના બહાને તે બોલાવી રહ્યો છે, જેમાં તે એમોનિયમ નાઇટ્રેટ નાખીને તેની હત્યા કરી નાખશે. એટલે જીગર પહોંચે છે પોલીસ પાસે. પોલીસે નવલસિંહ ચાવડાને પકડી લીધો. તેને એક પછી એક બધી જ ઘટનાઓ, બધી જ હત્યાઓની કબૂલાત કરી લીધી. કોર્ટમાં રજૂ કરવામાં આવે છે, રિમાન્ડ ઉપર લેવામાં આવે છે. અદાલત 6 દિવસના પોલીસ રિમાન્ડ સોંપે છે. હજી સરખેજ પોલીસને આશા હતી કે હજી ઘણી બધી હત્યાઓ બહાર આવશે, પણ અચાનક સરખેજની પોલીસ કસ્ટડીમાં રહેલો નવલસિંહ બાથરૂમ જવું છે તેવું કહીને ઊભો થાય છે અને બાથરૂમમાં ફસડાઈ પડે છે. સરખેજ પોલીસ તાત્કાલિક 108માં પહેલા સોલા સિવિલ અને પછી અમદાવાદ સિવિલ લઈ જાય છે, જ્યાં તેનું શરીર નિષ્પ્રાણ હાલતમાં મળી આવે છે. તેને હાર્ટ એટેક આવ્યો હતો. અનેકોની હત્યા કરી, અનેકો પાસેથી લાખો રૂપિયા કમાયો આ ભુવાજી, પણ પોતાને ન બચાવી શક્યો, કારણ કે કુદરતની લાઠી ચાલી અને કુદરતની લાઠીમાં અવાજ નથી હોતો. તો આ છે ભુવાજીની ઘટના, આ છે એક તાંત્રિકની ઘટના. એટલે તમને 2 હાથ જોડી વિનંતી કરું છું કે તમારી જિંદગીમાં કોઈ પ્રશ્ન હોય તો પછી તમારા ઈષ્ટદેવની આરાધના કરજો. તમને કોઈ શારીરિક તકલીફ હોય, માનસિક તકલીફ હોય તો ડૉક્ટરની સલાહ લેજો. પણ મહેરબાની કરી આ તાંત્રિક, આ ભુવાજી, બાધા આખડી કરનારા પાસે ન જતા, કારણ કે આ બધા તમને છેતરશે, લૂંટશે અને આવો ભુવાજી સાથે તમારો મિલાપ થઈ ગયો તે તમારી હત્યા પણ કરશે. ઈશ્વર પર ભરોસો રાખો, બધું જ સારું થશે. મહેરબાની કરી આ ચક્રમાં ના ફસાતા. આ સ્ટોરી છે એક તાંત્રિકની, આ સ્ટોરી છે એક ભુવાજીની જે હત્યારો હતો, જે લૂંટેરો હતો અને આખરે હવે તે પહોંચી ગયો છે જ્યાં એનું સરનામું છે ત્યાં. આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અમારી સાથે વાત કરતા રહેજો. અમારું બેલ આઇકોન દબાવજો. મને અને મારા સાથી સોનુને રજા આપજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને